સાંભળો ને, હું શું કહું છું? શું? અત્યાર સુધી હું ફરવા લઈ જવાનું કહેતી હતી, તમે મને શું કહેતા હતા? શું કહેતો હતો? વેકેશન પડશે ત્યારે લઈ જઈશ તને. તો હવે તો વેકેશન પડી ગયું. ક્યાં પડ્યું વેકેશન? હજી પડી 15 દિવસની વાર છે. હા, તો અત્યારથી પ્લાનિંગ કરશો તો 15 દિવસ પછી નીકળીશું ને આપણે. એમાં પ્લાનિંગ ન કરવાનું હોય. તો શું કરવાનું હોય બોલો? એ ટાઈમ થાય ને ત્યારે ફરવા જવાશે. અને અત્યારે તને ખબર તો છે આ યુદ્ધની મગજમારી હાલે. તમને છે ને દર વખતે બહાના જ જોઈએ છે. ના પાડ દો. યુદ્ધ ચાલે છે ને, યુદ્ધ હાલે એક નથી હાલતું. હું ખોટું બોલું? હા, ચાલે છે તો. હા, તો યુદ્ધ હાલે ન જવાય ફરવા. તો આપણે કઈ આઉટ ઓફ કન્ટ્રી એમ નહીં, આપણે આઉટ ઓફ કન્ટ્રી થોડી જવું છે. આઉટ ઓફ કન્ટ્રી નહીં, કાઈ નક્કી ન હોય. બોમ્બ ક્યાંથી ક્યાં ફેંકે ને ક્યાં પડે. જો ના લઈ જવું હોય તો ના પાડી દો, બરાબર? દર વખતે કંઈક ને કંઈક બહાના જ હોય છે તમારે. અને હું તો આ વખત જવાની જ છું, બસ ગમે તે થાય. તમારે મને લઈ જ જવી પડશે. અરે તું સમજ વિશુ, ન જવાય આ યુદ્ધના. અત્યારે તને ખબર છે કેટલી મગજમારી હાલે? મોદી દરરોજ કહે છે ટીવીમાં, તમે તમારી સાવચેતી રાખજો, તમે તમારી સાવચેતી રાખજો. આપણે ઘરમાં આપણી સાવચેતી રહીએ અને આપણી પાસે પૈસા પડ્યા હશે તો પછી વાપરવા થશે. મોદીનું કામ છે એને બોલું, એને એનું કરવા દો, તમે તમારું કરો, બરાબર? તમારું કામ છે તમારે ઘર સાચવવાનું. મોદીનું નથી માનતી. હા, તો ના જ માનું ને. ફરવા લઈ જવાની છે કે લઈ જવાની? પણ તું સમજ વાત ને, ફરવા મારે લઈ જ જાવી. તને દર વર્ષે લઈ જવું કે નહીં ઉનાળાના વેકેશનમાં? ક્યારે લઈ ગયા યાદ કરો? છેલ્લે ક્યારે લઈ ગયા હતા તમે મને? છેલ્લે આબુ નહોતા ગયા આપણે? ક્યારે ગયા હતા? કેટલા સમય પહેલા? 2003 કે 4 એમ. અને અત્યારે કયું ચાલે છે? 2026. હા, એટલે કયા દર વર્ષે કહેવાય? 2003 માં લઈ ગયા હતા, 2026 ચાલે છે. 3 ને તું હિસાબ તો કર, 3 ને 23 વર્ષનો ફેર થઈ ગયો. જો તો ખરી હિસાબ તો કર, એટલા વર્ષથી તો લઈ ગયો હું તને. 23 વર્ષ તમે મને નહીં લઈ ગયા. લઈ ગયો ને? 23 વર્ષ પહેલા લઈ ગયા હતા, બરાબર? આ યાદદાસ્ત બી જતી રહી છે. તમારે મને લઈ જવી છે? સારું ચાલ જાશું આપણે. ક્યાં? હા, હું તને કહું ક્યાં જવું હવે? પેલા એક અત્યારે આ વેકેશન માં લઈ જશો ને? હા, વેકેશન માં જ. ઓકે. ક્યાં જવું બોલ તું? કે જો ગરમી બહુ છે, આપણે એવી જગ્યાએ જઈએ છે ઠંડી ઠંડી હવા હોય, બરફ પડતો હોય, એવી જગ્યાએ જઈએ. પાકું ને? હા. આપણા રૂમમાં એસી ચાલુ કરી. ના યાર, તમે પાછી એ જ વાત કરી. તો શિમલા મનાલી જઈએ? અહીંયા અત્યારે બરફ નથી આવતો એમ કહીએ માણસો. તો હિમાચલ જઈએ, હિમાચલ તો બરફ હોય જ છે. સારું ચાલ, હિમાચલ જાય. હે ને? હા. પછી ફરી નહીં જતો? હા, બસ ની ટિકિટ કરાવી લઉં, બરાબર ને? બસ માં જવાનું એમાંય પાછું? તો શેમાં જવું? એક તો 23 વર્ષે લઈ જાવ ને એમાંય પાછા બસ માં ધક્કા ખાતા ખાતા જવાનું. તો શેમાં જવું છે તારે? બસ માં નથી જવું? ફ્લાઇટ માં જવું હે માર તો. ફ્લાઇટ અહીંયા નથી જતી. બધી જાય છે, મને ખબર છે, બરાબર? એટલે ખોટું ખોટું ના બોલો. સારું ચાલ, ફ્લાઇટ માં જાશું. હિમાચલ, શિમલા, મનાલી બધે જાશું. હા. ખુશ? ખુશ. પણ ઉભા રહો, અહીંયા વાત પૂરી નહીં થઈ. હવે ત્યાં આપણે ફરવા જવું છે તો કપડા લેવા પડશે ને, શોપિંગ તો કરવી પડશે ને. કપડા છે જ ને આપણી પાસે, નથી? અરે યાર, અરે આખો કબાટ ભર્યો યાર. એક રૂમ તો ખાલી કપડાનો ભર્યો. શું કપડા આવે? કેટલા તારે ખર્ચા કરવા? કપડા થોડી ત્યાં ચાલવાના. તો ત્યાં વળી ક્યાં જો અલગ આવે કઈ કપડા? એના ફરવાના કપડા તો અલગ જ હોય. એમાં વળી ક્યાં કપડા આવે ફરવામાં અલગ અલગ? એટલે મને કઈ સમજાવતો. ત્યાં પહેરવાના અલગ કપડા. આપણે ઘરમાં સાડી નહીં પહેરતા હોય થોડી ત્યાં આગળ પહેરવાની હોય. તો સાડી અમે ક્યાં તું પહેરસ? તારી સાડીઓ તો બધી હળી ગઈ છે કબાટમાં પડી. ક્યારે લઈ આપી હતી તમે મને સાડી? 2005 માં. હા, કેટલા વર્ષ થયા? 2026 11 વર્ષ થયા. 5 ને 6 2026 થઈ. એક વર્ષ થયું. એક વર્ષ શું થયું? 2005 માં લઈ આપી હતી, 2026 એટલે 11 વર્ષ થયા. ઓહ અચ્છા. હા હા, તો પણ તારે શું લેવું? શું એ મને કે શોપિંગ માં? મારે વન પીસ લેવું છે, જીન્સ લેવું છે. અહીંયા વન પીસ ને જીન્સ પહેરી ન જવાય. બધું જવાય. અહીંયા નો મજા આવે વન પીસ ને જીન્સ માં. કેમ ના મજા આવે? લેગીસ કુર્તી ની બધું બરાબર. ના લેગીસ કુર્તી ની મને નહીં લેવી. હા, મારે તો વન પીસ. અરે એ સારા ફોટોગ્રાફ સારા આવે, વિડિયો સારા બને. હું ત્યાં કોઈ શિમલા મનાલી ને હિમાચલ જાય તો શું લેગીસ કુર્તી પહેરે? હા, સાડી ને લેગીસ કુર્તી અહીંયાના માણસો પહેરતા જ છે ને. કોઈ નહીં પહેરતું ત્યાં. તું કેમ જાણી અહીંયા કણે જ રહેતી હોય? તારો જન્મ અહીંયા થયો હે? મને બધી ખબર છે, તમને નહીં ખબર કઈ. ખાલી ખોટી તારે આવી વાતો જ ઉડાડવી. બોલ કે અહીંયા આમ નો હાલે ને તેમ નો હાલે. અહીંયા પછી પૈસા તો હોવા જોઈએ ને. પૈસા પતી જાય પછી. 23 વર્ષે કે ફરવાની લઈ ગયા, શું આટલી કંજૂસી કરો છો? અરે કંજૂસી નથી કરતો હું. ભેગું કરું તો તારા હાટું ભેગું કરું હું ને. તો જીવાનું નહીં એના માટે? ઘટપણમાં પછી કોણ ફરવા લઈ જશે? ઘટપણમાં ફરીને થોડો મતલબ છે.
અરે તું બકા સમજતી નથી. સારું ચાલ શોપિંગ કરી આવી બસ. હા વન પીસ અપાવવા પડશે પણ હો, વન પીસ અને હા. જીન્સ. હા હા સારું ચાલ વન પીસ ને જીન્સ લઈ જઈશ. હા હવે ફ્લાઇટની ટિકિટ ક્યારે કરશો? ફ્લાઇટની ટિકિટ બસ હમણાં મારા બુકિંગ વાળાને ફોન કરું હા અને કહી દઉં. હા બરાબર ને? આ મંથમાં જ જવું છે કે આવતા મંથમાં? આ મંથમાં જ ઓકે. વાત કરો. હાલો. હા ભાઈ શિમલા મનાલી માટે પેકેજ કાંઈ ફ્લાઇટ? અચ્છા ઓકે 25/4. હા 25/4 ચાલે. હા કેટલા દિવસનું છે ભાઈ? 8 દિવસનું. 8 દિવસ ચાલશે ને? હા હા ચાલશે. 8 દિવસનું. હા બુકિંગ કરી નાખો. હા પેમેન્ટ ઓનલાઈન કરી આપીશ. હા હા બધા આઈડી પ્રૂફ મોકલી દો. હા 2 મેમ્બર છીએ. હા ઓકે ઓકે ડન છે. હા ડન ડન. 25/4 નું બુકિંગ કરાવ્યું ચાલશે ને? હા ચાલશે. બુકિંગ કરાવી દો પણ આઈડી ને બધું મોકલી દો, પછી તમે છે ને લાસ્ટ ટાઈમ ના ના પાડી ના દેશો. આઈડી મોકલી દઉં આઈડી હમણાં જ મોકલી દઉં. પાક્કું ને? હા પાકું પાકું ડન. ચલો શોપિંગ કરવા જઈએ. સારું ચાલ. ચલો.